વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અર્થ સાથે સમજૂતી. ગુજરાતી વ્યાકરણનો એક ભાગ છે આપણો રૂઢિપ્રયોગ અને કહેવતો. પાઠ્યપુસ્તક આધારિત છે, ધોરણ 6 થી લઈને 12 સુધીના. જે એમાંથી આપણે જે કરવાના છે ધોરણ 6 નું પાઠ્યપુસ્તક આધારિત છે રૂઢિપ્રયોગ. એક મિનિટ. એ રૂઢિપ્રયોગ છે. શરૂઆત આપણે પહેલા જ કરવાના છે, ખાસ કે જે એક્ઝામની રીતે જોઈએ તો રૂઢિપ્રયોગ અને કહેવત આપણે સાથે જ ચલાવીએ છીએ. એના પહેલા પણ અહીંયા આગળ આપણે પાઠ 1, 2 અને 3 શબ્દ ભંડોળ કરીને આગળ આપણી ચેનલ પર મૂકવામાં આવેલા છે. તો પહેલા તેને જરૂર જો. કારણ એટલું છે કે શબ્દ ભંડોળ તમને ખબર હશે, શબ્દ તમારું જેટલું ડિક્શનરી બાકી હશે ગુજરાતી ભાષાની તેટલા રૂઢિપ્રયોગોને સમજવામાં ઈઝી રહેશે, એનો અર્થ સમજવાનો. તો ચલો આજે શરૂ કરીએ છીએ આપણે રૂઢિપ્રયોગ અને કહેવત. જે પહેલી પાઠ્યપુસ્તકની શરૂઆત કરવાના છે, ધોરણ 6 નું છે. 6 થી 12 ની આખી સિરીઝ લેવાની છે. જો તમે એના પર વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો તો જરૂરથી આપણે આ સિરીઝને આગળ 100% ફ્રી કરીશું. તો પહેલી શરૂઆત કરીએ પડતું મૂકવું. પડતું મૂકવું એટલે છોડી મૂકવું, આવો અર્થ છે. છોડી મૂકવું, પડતું મૂકવું. જ્યારે રૂઢિપ્રયોગનો અર્થ પડતું મૂકવું એટલે કે છોડી દેવું. કોઈક બાબત છે એને છોડી દેવી. પડતું મૂકવું એટલે નાખી નહીં દેવાનું, પણ જે ભાષા છે, અર્થ છે એનો એ સ્પષ્ટ કરે છે કે કોઈ બાબત છે હવે એને છોડી મૂકવાની છે ને એ બાબતને આગળ વધારે ખેંચવી નથી. તો એના માટે શબ્દ પ્રયોગ રૂઢિપ્રયોગ થાય છે પડતું મૂકવું. ત્યાર પછીનો શબ્દ જોઈએ નિશબ્દ બની જવું. નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. આપણે કહે છે નિશબ્દ, મૂંગો થઈ ગયો છે. તો શું છે એ નિશબ્દ એટલે કોઈ પણ બાબતમાં કોઈ એક શબ્દ પણ બોલતો નથી. બરાબર, કોઈ શાંત થઈ જવું, બોલવું નહીં. ત્યાર પછી ત્રીજો છે રૂઢિપ્રયોગ છે વિદાય લેવી. વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. એનો અર્થ છે કે વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. આનો અર્થ સીધો અને સાદો છે કે વિદાય લેવી એટલે કે એક જગ્યાએથી અથવા તો કોઈ જ્યારે બે વ્યક્તિ ભેગા થયા છે અને છૂટા પડવું છે તો એમ કે વિદાય લેવી એના અર્થમાં લેવાય છે. પછી જોતરાઈ જવું. જોતરાઈ જવું એટલે કામ ચોરી વિના કામે લાગવું જોઈએ. એટલે કે કોઈ કામ છે એને પૂરી લગન અને મહેનતથી શરૂ કરવું, એક જ ભાગે કરતા રહો. જોતરાઈ જવું, જોતરાવું એટલે જોડાઈ જવું. જોતરાઈ એટલે એક કામમાં મહેનત કરવી. ત્યાર પછી દિલ દઈને. દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગશથી. દિલ દઈને એટલે કોઈ આ પિક્ચરનો સીન નથી, પણ દિલ દેવું એટલે કે મહેનત, લગન, હૃદય કહો છે ને તેને લગાવીને ઉત્સાહથી, પૂરી ધગશથી કોઈ એક જ કામને કરવું, એના માટેનો આ રૂઢિપ્રયોગ થાય છે. ત્યાર પછી છે આત્મા રેડી દેવો. આત્મા રેડી દેવો એટલે કે આત્મા કોઈ જગ્યાએ રેડવાનું નથી. આ રેડવાનો જે અર્થ થાય છે એટલે કે પૂરેપૂરી આ ઉપરના દિલ દઈ અને આત્મા રેડી દેવો, આ બંને એક સમાન અર્થ દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, સમાન અર્થ. તમને પૂછે છે કે નીચે આપેલા રૂઢિપ્રયોગોમાં સમાન અર્થ કોણ ધરાવે છે એવો પ્રશ્ન પૂછાય તો તમે બે ઓપ્શન છે, જોતરાઈ જેવું, દિલ દેવું. તો આમાંથી કયો સમાન અર્થ આપે છે? બંનેનો એક સમાન અર્થ છે, કામ ચોરી વિના કામે લાગી જવું. બીજું છે દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહથી અને ખૂબ ધગશથી. તો આ બંને એક સમાન અર્થ આપે છે. ત્યાર પછી એક ત્રીજો છે આત્મા રેડી દેવું, એ પર પૂરી લગનથી ધગશથી કામ કરવું. તો આ તમારી પાસે 3 શબ્દ થયા, 3 રૂઢિપ્રયોગ થયા જેનો એક જ અર્થ નીકળે છે. આત્મા રેડી દેવો એટલે પૂરી લગનથી કે ધગશથી કામ કરવું.
તમે ધ્યાનથી જોશો તો જોતરાઈ જવું, દિલ દઈને અને આત્મા રેડી દેવું, આ ત્રણ રૂઢિપ્રયોગનો સેમ એટલે કે એક જ અર્થ થાય છે. ત્યાર પછીનો આપણે બીજો રૂઢિપ્રયોગને જોઈએ. પગરણ માંડવા. પગરણ માંડવાનો અર્થ છે પગ, રણ એટલે ચાલુ. આ પગ છે ને રણ એટલે ચાલુ, માંડવા શરૂઆત કરવી એટલે કે કોઈક એક બાબતની શરૂઆત કરવી, કોઈક બાબતની એટલે કોઈ કામ છે એને તમે શરૂઆત કરો છો એના માટેની વાત કહી છે કે શરૂઆત કરવી. માથે ઉપાડી લેવું. માથે ઉપાડી ઉચકી લેવાનું નહીં, કોઈ વજનની વાત નથી. વજન ઉચકવાની આ વાત નથી, પણ શાની છે? જવાબદારી. પરિપક્વ થતા વ્યક્તિ, પોતાની જવાબદારી જાતે સ્વીકારે છે એના કહે છે માથે ઉપાડી લેવું. એના માટે જે રૂઢિપ્રયોગ થશે માથે ઉપાડી લેવું. પછી છે દિલ દ્રવી જવું અથવા દિલ દ્રવી ઉઠવું. ખૂબ દુઃખ થવું, આ સીધો અર્થ છે. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. માંડી વાળવું, કામ બંધ કરવું. માંડી વાળવું એટલે કે કોઈ કામ કરી રહ્યા છે એને અડધેથી છોડી દેવું. અડધેથી છોડી દેવું, એનો શબ્દ રૂઢિપ્રયોગ થાય છે માંડી વાળવું એટલે કે કોઈ કામને અડધેથી છોડી દેવું. એવું લાગ્યું કે અહીંયા આગળ કામ કરવા જેવું નથી, કે આગળ વધવા જેવું નથી, તો એ કામને ત્યાં અધ વચ્ચેથી છોડી દે, એના માટે રૂઢિપ્રયોગ થશે માંડી વાળવું. પછી પાછી પાની કરવી. પાછી પાની કરી એટલે પાછળ હટવું. પાછી પાની એટલે કે દુશ્મન તમારા કરતા શક્તિશાળી હોય તો તમે કહો છો ને પાછી પાની કરવી, એના માટે શબ્દ પ્રયોગ થાય છે. જીવનના અર્થમાં પણ પાછી પાની કરવી એટલે કે કોઈ કાર્ય કરતા હોય તો ત્યાંથી આપણને લાગે કે અહીંયા બહુ આગળ થયું પણ અહીંયા કશું મળતું નથી, તો આપણે પાછી પાની કરી બીજો રસ્તો શોધવો અથવા ગોતવો, એના માટે તો પાછી પાની કરવા રૂઢિપ્રયોગનો પ્રયોગ થાય. પછી ઉચાળા ભરવા. ઉચાળા ભરવા એટલે ઘર બહાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું. ઉચાળા ભરવા, આમ કહે છે ને અહીંયા કૂદે આમ કૂદે, એ શું થયું? ઉચાળા ભરવા એટલે ઘર બહાર ખાલી કરી નીકળી જવું કે ભાગી જવું. ખાસ યાદ રાખવો આવા રૂઢિપ્રયોગ જેનો કોઈ અર્થ નીકળતો નથી. ક્યાં તો ઉચાળા ભરવા તમારો શિષ્ટ તળપદા શબ્દ હશે તો તમે એને સરળતાથી કરશો. તળપદા શબ્દ માટેનો પણ આપણા વિડીયો બનાવેલા છે, બરાબર, તે પણ તમને જોઈ લેવા. પગરણ માંડવા ફરી આવ્યું છે, ઉપર આવી ગયું ને પગરણ માંડવા શરૂઆત કરી. બે પાંદડે થવું, બરાબર, આ એક પાંદડું છે ને આનું એક બીજું પાંદડું થયું, તો એક ડાળી છે એના બે પાન થવા, એને થયું કે સુખી સંપન્ન થવું. એનો અર્થ છે કે સુખી સંપન્ન થવું. એક પાંદડું હોય ત્યાં બીજું પાંદડું એટલે કે જે સગવડ હતી એનાથી બીજી સગવડ એને ઉપલબ્ધ કરી છે. તો આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે જ્યારે કોઈક વ્યક્તિ દુઃખમાંથી નીકળીને સુખી સંપન્ન થવાના આગળ વધતું હોય ત્યારે રૂઢિપ્રયોગ તરીકે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ બે પાંદડે થઈ રહ્યા છે. અને સુમિત આજે બે પાંદડે થયો, અને નેવાના પાણીએ હાથ ધોવા. આ નેવા નો તળપદો શબ્દ નેવા, પાણીએ હાથ ધોવા, બરોબર. તો નેવાનો અર્થ આપણને ખબર હોય તો કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવા. નેવા તમને તળપદા શબ્દનો આપણે જે વિડીયો છે એમાં ફરી કહ્યું છે કે તેવાનો અર્થ સમજાવેલો છે. ખાસ તમે જે શબ્દ ભંડોળ છે અને તળપદા શબ્દનો વિડીયો જરૂરથી જુઓ. કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગને જોઈએ. મનમાં ગાંઠ વાળવી. મનામાં નહીં પણ અહીંયા ભૂલ છે, થેન્ક યુ, બરાબર. મનમાં ગાંઠ વાળવી, નક્કી કરવું, અને મનમાં કોઈ કાર્ય કરવાની નક્કી કરી લેવું, કંઈ પણ, એટલે કે મારે
આજે આ કામ કરવું જ છે એવું ધારી લીધું હોય તેને કહી શકે કે એને મનમાં ગાંઠ વાળી છે. ફાટીને ધુમાડે થવું, ફાટીને ધુમાડે થવું મોસ્ટ આઈએમપી. ફાટીને ધુમાડે થવું એટલે બહુ છકી જવું. ફાટીને ધુમાડે થવું એટલે કે જોયું છે ને જ્યાં ગાડી ધુમાડો વધુ હોય ને, જ્યારે બળતણ બળતું હોય તો ધુમાડો વધુ થાય છે, ત્યારે બહુ ધુમાડો બહુ દૂર ફેલાય છે એટલે કે પોતાથી છકી જવું. રૂઢિપ્રયોગ તરીકે ફાટીને ધુમાડે જો બહુ છકી જાય ત્યારે આવા ખાસ રૂઢિપ્રયોગને તમારે યાદ કરી લેવા. પછી દાંડાઈ કરવી, આ તો બધાને યાદ છે. કામ ચોરી કરવી, આળસ કરવી. વહાણા વાઈ જવા, વહાણા વાઈ જવા, સમય જતો. વહાણા, આ વહાણ છે આપણા વહાણ, વાઈ જવા, વહી જવા. વહાણ અહીંથી આ નદીમાંથી આ તરફ આગળ નીકળી જાય એટલે કે વહાણ આગળ નીકળી ગયું, એટલે કે સમય જતો રહ્યો એ પાછો આવવાનો નથી, એટલે આ શબ્દ રૂઢિપ્રયોગ થાય છે. વહાણ વાઈ જવા. લાગમાં આવવું, લાગમાં આવવું એટલે કે તક મળવી. લાગમાં આવવું તે તક મળી એવું કહે છે. લાગમાં તો આવા દે, આ રૂઢિપ્રયોગનો અર્થ નેગેટિવમાં છે, પણ આપણે જે એનો રૂઢિપ્રયોગનો અર્થ લાગમાં આવવું એટલે કે તક મળવી, એટલે કે કોઈ તક મળતી નથી તો એના માટે તક મળી એટલે સમજવું એ લાગ મળી ગયો. પછી તેડું મોકલવું. તેડું એટલે આપણે આ તમારો શિષ્ટ શબ્દ છે એનો અર્થ ખબર હોવો જોઈએ. તેડું મોકલવું, નોતરું, કોઈને આમંત્રણ આપો. આમંત્રણ અને નિમંત્રણ બંને અલગ અલગ વસ્તુ છે. તેડું મોકલો કે નોતરું મોકલો કે તેને બોલાવવું, એના માટેનો શબ્દ પ્રયોગ થાય. ત્યાર પછીનો જોઈએ કહેવત જોઈએ. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ છે કપાળની અંદર આ શબ્દ છે કે કપાળમાં ઉગે વાળ. અહીંયા આપણું કપાળ છે, સીધું સમજો આ તમારું કપાળ છે, કપાળનો ભાગ છે, તો અહીંયા આગળ વાળ ઉગે તો ભાલમાં ઉગે ઝાડ. ભાલ રણ પ્રદેશ, રણ પ્રદેશમાં સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ના મળે. આ પણ પોસિબલ નથી, કપાળમાં વાળ ઉગતા નથી, અને ભાલમાં ઉગે ઝાડ તો ભાલમાં બી ઉગે ઝાડ નહીં. એનો અર્થ કે જો પેલું શક્ય થાય તો આ પણ શક્ય થવું જોઈએ. કપાળમાં ઉગવાનું વાળ આ શક્ય નથી તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે રણ પ્રદેશમાં પણ લીલા ઝાડ પાન ઉગવાના નથી. એનો અર્થ થાય કે સાવ ઉજ્જડ હોય અને જે ઝાડ પાન જોવા ન મળે તેના માટે રૂઢિપ્રયોગ થાય અને કહેવત છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. જો કપાળમાં વાળ ઉગવાના નથી મતલબમાં ભાલ એટલે કે રણ પ્રદેશમાં કોઈ લીલું લીલું ઝાડ ઉગવાનું નથી, એટલા માટે કહ્યું છે. એનો અર્થ થાય છે કે સાવ ઉજ્જડ જ્યાં બિલકુલ ઝાડપાન જોવા ન મળે તેના અર્થમાં છે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. આપણે વેત નમીએ એટલે કે આટલું નમો તો કોઈ આટલું હાથ નમશે, તો કોઈ હાથ નમે. થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે, એટલે કે તમે કોઈને શ્રી માન કહીને બોલાવો તે પણ તમને શ્રીમાન કહીને જ બોલાવશે. એટલે એવું નહીં કે શ્રીમાન શ્રીમાન એવું નહીં, પણ શ્રીમાન કરીને બોલાવશે. એટલે કે તમે જો કોઈને માન આપશો એના મતલબમાં તમને પણ માન મળશે. થોડું માન આપેલું સામેથી વધુ માન મળે છે, મતલબમાં તમારા પ્રત્યે માનનો ભાવ ધરાવતો થાય છે. ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન. ઉજ્જડ ગામ છે એમાં એરંડા પ્રધાન છે, તો ભાઈ ઉજ્જડ ગામ હોય ત્યાં કોઈ નહીં રહેતું હોય તો ત્યાં કોઈ એક જ ઘર હોય તો તમે કહેશો કે મળી ગયું ગામ. એરંડા પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે, ત્યાં ઓછી સારી વસ્તુ પણ વધુ સારી માનવામાં આવે છે. રણ પ્રદેશમાં ગયા હોય તમને આજુબાજુ કોઈ વૃક્ષ જ ન મળે ને કોઈ જગ્યાએ આગળ જતા એક વૃક્ષ જોવા મળે અને 10 કિલોમીટરના અંતર તમે કહેશો કે હાસ અહીંયા કંઈ મળ્યું, અને બિલકુલ ના મળવા કરતા કંઈક તો મળ્યું. એટલે ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી સારી વસ્તુ પણ વધુ સારી માનવામાં આવે છે. આ રીતના બીજું પણ કહે છે ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન કે જેને ઓછું આવડતું હોય ને ખાલી ચણો વાગે ઘણો, એ પણ કહાવત છે. અંગ્રેજીમાં કહાવત કહીને કહે છે
અને લખીએ છીએ ખાલી ચોણો વાગે ઘણો. આ બંને જેવા સેમ અર્થ ધરાવતા એટલે કે સરખા ધરાવતા લાગે તમને. પછી છે વાડ કાનને આવ્યા સાન. વાડ કાને ને આવ્યા સાન. વાડ કાને ને આવ્યા સાન. અનુભવે બધું સમજાય. અને અનુભવ થતો જાય તેમ તેમ બધું સમજાતું જાય. અને વાડ કાને કે ને કામ. એના માટે બીજો શબ્દ છે પારકીમાં. કાન વિંડે. બરાબર, આ પણ એક કહેવત છે. આ બંને નથી. વાઢે કાને આવ્યા સાન. બરાબર, પારકીમાં હોય તે સીધો રસ્તો બતાવી શકે એવું કહેવામાં આવે. અને વાઢે કાન ને આવ્યા સાન, તો અનુભવે બધું સમજાય. જેમ જેમ અનુભવ કરતા જાય તેમ તેને બધું સમજમાં આવે. ને કોઈ વસ્તુ સમજાવે તો તેને કાન પકડીને સમજાવવામાં આવે છે બાળકને, તેની વાત છે. એના પરથી જ આ કહેવત ઉતરી આવી છે, વાઢે કાન ને આવ્યા સાન. ત્યાર પછી વાત કરીએ તો નજર કરવી. નજર કરવી એટલે જોવું, લક્ષ આપવું, જોઈ લેવું. નજર કરવી, કોઈએ કહ્યું તો નજર કરી લેવી, આવું કહે છે ને, જરાક નજર કરી લો. નજર કરી લો એટલે કે એમાં ધ્યાન આપો, લક્ષ આપ્યો, જોઈ લેવું જરાક વાર. આ તરફ નજર કરો, આ તરફ નજર કરો એટલે કે અહીં ધ્યાન આપો. ચલો પછી દહાડો બગડવો. આ દહાડો બગડવો એટલે દહાડો શિષ્ટ રૂપ એનું શું થશે તો દિવસ. ન ધાર્યું હોય તેવું થવું એટલે આપણે કહે છે ને આજે જે ધાર્યું તેના કરતા કંઈક ઊંધું થયું એટલે આખો દિવસ બગડ્યો, આવું કહું છું. ભરાડી ઉઠવું, આ પણ તમારો તળપદો શબ્દ છે ને, શિષ્ટ રૂપ બૂમ પાડવી અને મોટેથી બૂમ પાડવી. ઊંચે શ્વાસ. ઊંચે શ્વાસ એટલે કે ઊંચે શ્વાસ, ઊંચે જઈને શ્વાસ નહીં લો, પણ ઊંચો શ્વાસ, ખૂબ ઝડપથી શ્વાસ લેવું એટલે કે કોઈ ઉતાવળની ક્રિયા છે, ઉતાવળમાં છે. ઊંચે શ્વાસ અને ખૂબ ઉછાળે તો ઉચ્ચાળા ભરવા. આપણે પહેલા કરી કે ભાગી જવું, ભાગે ત્યારે તમારો શ્વાસ ઊંચો થઈ જાય છે એટલે કે ખૂબ ઉતાવળમાં છે એવું કહેવામાં આવે. લાલ પીળા થઈ જવું. લાલ અને પીળા રંગના નહીં થવું, પણ લાલ પીળા થવું એક રૂઢિપ્રયોગ છે એટલે કે ખૂબ ગુસ્સે થવું. લાલ અને પીળું. લાલ થવું એ ગુસ્સાનું પ્રતીક છે અને પીળો લાલ પીળો થઈને ગુસ્સે થવું. આના બે અર્થ થાય છે. લાલ એ આપણને ખબર છે કે લાલ રંગ એ તેજનો અને પીળો પણ એ ઓજનો પ્રતીક છે. અને ક્યારેક ક્યારેક આ પોઝિટિવ એટલે કે હકારાત્મક અર્થમાં પણ પ્રયોગ થતો હોય છે, લાલ પીળા થઈ જવું. પછી કાનમાં કંઈક કહેવું. કાનમાં એટલે કંઈક ગુપ્ત વાત કરે ને, આપણે કહે છે કાનમાં, એને આપણે કહે છે ગુપસુપ. ગુપસુપ કરવી, અંદર ગુપ ગુપ કરવું, તેને ગપ્પા મારવું, ગુપસુપ કરવું. ગપ્પા નહીં પણ ગુપસુપ કરવું, અંદર અંદર વાતો કરવી. અંદર અંદર વાતો કરીએ છીએ આપણે, ઘણી વખત સાંભળે છે કે અંદર અંદર શું વાતો કરો છો. પછી છે મેળો જામવો. મેળો જામવો એટલે ઘણા માણસો એકઠા થવા. મેળો જામવો એટલે કે ઘણા માણસો એકઠા થવું. અને બધા ઘણા બધું ટોળું ભેગું થાય તો આપણે એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે ભાઈ કોઈ જગ્યાએ મેળો, ને ત્યાં કોઈ મેળો જામ્યો છે કે શું, તો આટલા બધા લોકો ભેગા થયા. ટોળું જોઈએ એટલે 1 2 3 4 આ બધા ટોળા ભેગા થયા હોય તો આપણે કે ભાઈ શું ત્યાં મેળા જામ્યો છે. ચાલો પછી જોઈએ. ઠીક છે, આટલી સ્લાઇડ છે તો આપણે જરૂરથી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી લઈએ રજા, ફરી નવા વિડીયોમાં મળીશું.